ચાલો ગાઈએ ગીતડું. સંજીવેશ પરિવાર આપનું સ્વાગત કરે છે. તો હવે તમે જુઓ કે આવ્યું રીંગણ આવ્યા ટામેટા. શું આવ્યું બાળકો? રીંગણ આવ્યું અને ટામેટા આવ્યા. તો જુઓ કેટલા સરસ સરસ શાકભાજી દેખાય છે. ફ્લાવર સાથે આવ્યા બટાકા. ફ્લાવર સાથે કોણ આવ્યું? બટાકા પણ આવ્યા. કેટલા સરસ સુંદર સુંદર. ધોઈ સુધારી લીધા બાફી. એને ધોઈ લીધા અને સુધારી લીધા મીન્સ કાપી નાખ્યા. હવે ધોઈ અને સુધારી લીધા બાદ શું કર્યું? તમારા મમ્મી જ્યારે જમવાનું બનાવે છે ત્યારે ધોવે છે ને. કઢાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર. શું કર્યું? કઢાઈમાં તેલ નાખ્યું, એમાં હિંગનો અને તેલનો વઘાર કર્યો. તો કેવું સુંદર શાક બને. સરસ. એની સુગંધ બહાર કેવી આવે? સરસ આવે. વાહ વાહ. ચલો પછી બાળકો શું થયું? સુગંધ પહોંચી ઘરની બહાર. સુગંધ આવે તો ઘરની બહાર જાય જ. હળદરને મરચું ભભરાવી રંગ સ્વાદની આવે સવારી. એમાં હળદર નાખ્યું, મરચું નાખ્યું અને રંગ અને સ્વાદની સવારી જાણે આવી હોય એવું લાગે. હવે મસાલિયું તમે જોયું હશે કે કેટલા સરસ સરસ અંદર મસાલા, મીઠું, મરચું, હળદર અને ગરમ મસાલો બધા કેવા સ્વાદ અંદર રાખેલા હોય છે. જ્યારે મમ્મી બનાવે ત્યારે બધા સ્વાદનો કેવો અંદર તમારામાં અસર થાય એ તમને ખબર છે કે જ્યારે કોઈ પણ શાકમાં બધા મસાલા નાખવામાં આવે તો એ સુંદર જ અને સરસ જ લાગે. થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. શાક શું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે. અને પછી બધા જમવા બધા દોસ્તોને બોલાવે છે કે તમે હવે બધા જમવા આવો. વિચારો, અભિનય કરો અને કહો તમને તમારો ફોટો ગમે. ગમતા ફોટા સામે શું કરવાનું? તમારે દોરવાનું રહેશે. તો હવે તમારે શું કરવાનું છે? જુઓ કે હવે તમારે ગમતા ફોટા સામે એ દોરવાનું રહેશે. જુઓ તો પેજ નંબર 139 પર બાળકો આવી જાઓ. ઊંઘતો ફોટો હોય તો એની સામે કેવું ચિત્ર આવશે? બોલો. હસતો સ્માઇલીનું ચિત્ર તમારે દર્શાવવાનું છે. તમને કેવો ફોટો ગમે? ઊંઘતો ફોટો ગમે? ન ગમે. હિંચકા ખાતો ગમે? હા ગમે. તો એની સામે તમારે શું કરવાનું છે? સ્માઇલીનું ચિત્ર દોરવાનું રહેશે. આ ફક્ત તમારે તમારી ચોપડીમાં જ લખવાનું છે. નોટબુકમાં લખવાની કોઈ જરૂરત નથી. અક્કડ અદબ વાળીને બેઠેલો. હવે અક્કડ અને અદબ વાળીને બેઠેલો હોય એ ફોટો કેવો આવે? તો તમારે કેવું ચિત્ર બનાવવાનું છે એ સામે દોરો. તમને જે ગમતું હોય એ તમે કરી શકો છો. ઝાડ પર ઊંધા લટકતા હોય તો કેવો ફોટો આવે? ગમતો ફોટો છે તમારો. આંખ બંધ હોય તેવો ફોટો. આંખ બંધ કરેલી હોય તો તમારો ફોટો કેવો આવે? તમને ખબર છે? ત્યારબાદ આંખ મોં ખુલ્લા હોય તેવો. આંખ અને મોં ખુલ્લા હોય તેવો ફોટો કેવો આવે બાળકો? ત્યાર પછી જ્યારે બધા મિત્રો સાથેનો, હવે તમારા બધા મિત્રો સાથે ભેગા હોય તો તમારો ફોટો કેવો સુંદર આવે? તો તમે સ્માઇલીનું ચિત્ર કરશો કે નહીં કરો? હા ચોક્કસ કરીશું. ઓકે. રડતો. તમે રડતો ફોટો ગમે? ના ગમે. રડતો હોય તો કેવો ફોટો આવે? ન ગમે. પણ તમને ગમતો હોય તો કરવાનું. બીમાર પડ્યા હોય ત્યારનું. તો તમે બીમાર પડ્યા હોય ત્યારનો ફોટો કેવો આવે? સારો આવે? ન આવે. લાસ્ટ 10 નંબર જુઓ કે નવા કપડાં પહેરેલો. હવે તમે નવા કપડાં પહેર્યા હોય ત્યારે તમારો કેવો ફોટો આવે બાળકો? તમને ગમે કે ન ગમે? હા ચોક્કસ ગમે. તો તમારે નવા પહેરેલ ફોટા સાથે કરો. ચલો ચલો હવે આપણે ફોટો પાડીએ. મમ્મી ફોટો પાડું. બોલ સાચો કે ખોટો પાડું. શું કરવાનું છે હવે? મમ્મીને શું કહે છે કે ફોટો પાડવાનું કહે છે. કેવો પાડવાનો કહે છે? હું સાચો કલો તારું માટે ફોટો પાડું કે ખોટો પાડું ફોટો? તમે તમારા મમ્મી પપ્પા જ્યારે બેઠા હોય ત્યારે અમુક વખત કહો છો ને કે લાવો મમ્મી હું તમારો ફોટો પાડી આપું. મલક તો થાય તો થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. જ્યારે તમે ફોટો પડાવો છો ત્યારે તમે કેવું કરો છો? કેવી રીતે તમારો ફોટો પડાવો છો? હસીને કે રડતા? તમારો હસતો ફોટો કેવો આવે અને રડતો કેવો ફોટો આવે? તો હંમેશા હસતો ફોટો પડાવવાની વાત કરે છે.
જુઈ ચમેલી અઢેલી ઊભ ગુલાબ જોડે જો બેઠો પાડું. હવે જુઈ અને ચમેલી શું ના એના શું આવે ક્લાઇમ્બર્સ આવે એટલે આ ઉપર વેલા ચડેલા હોય અને ગુલાબ જોડે શું કરું બેસીને તારો ફોટો પાડું કે કઈ રીતે તારે ફોટો પાડું એ તું મને કહે. પછી બાળકો શું કહે છે તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો પાડું. એ કહે છે કે મમ્મી તું તો કેવી લાગે છે પરી જેવી લાગે છે તો મમ્મી તને હવામાં ઉડતો હોય એવો ફોટો પાડો. આપણી દરેકની મમ્મી કેટલી હોય સુંદર હોય ને. હા. ખોલ જરીક આંખો તું સરખી કે પછી હું ઊંઘતો પાડું. મમ્મી આંખો તું સરખી ખોલ કે તારો ફોટો ઊંઘતો પાડી દઉં. આંખો બંધ હોય તો ફોટો કેવો આવે ખરાબ આવે એટલે આંખો કેવી રાખવાની એકદમ સરસ રાખવાની ખુલ્લી રાખવાની. રાખને મોઢું બંધ જરીક નહીં તો જો બબડતો પાડું. શું કરવાનું થોડું મોઢું બંધ રાખ તો શું બબડતો તારો ફોટો પાડું. તમે જોર જોરથી બોલતા હોય એવો ફોટો પાડે તો કેવું લાગે મોં આપણે બંધ રાખીએ છીએ ને. બેસ મમ્મી તો પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડું. શું કહે છે કે તું મમ્મી પપ્પા સાથે બેસી અને ફોટો પાડ અને તમે બંને કેવા લાગો છો બહુ સુંદર કપલ લાગો છો અને ફૂલ જોડે જાણે ગલગોટો હોય એ બંને કેવા સાથે મળીને બેઠા હોય એટલું સુંદર દ્રશ્ય લાગે છે. ચલો બાળકો પેજ નંબર 139 પર પહોંચી જાઓ. વાતચીત. જોડીમાં કામ કરો. એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજો મિત્ર મોડલ. જુદી જુદી સ્ટાઇલમાં ફોટા પાડવાનો અભિનય કરો. ત્યાર પછી ભૂમિકા બદલીને અભિનય કરો. અરે આ રીતે તમારા ફ્રેન્ડ સાથે જોડીમાં કામ કરવાનું છે. તમને ફોટા પડાવવા ગમે કે પાડવા ગમે કે પડાવવા? કેમ? મને ફોટા પાડવા અને પડાવવા બંને ગમે કારણ કે મને ફોટા પડાવવાનો તેમજ ફોટા પાડવાનો અને પડાવવાનો શોખ છે. દરેકને અલગ અલગ શોખ હોય. ગાવો, વાંચો, વિચારો અને લખો. હવે તમારે શું કામવાનું છે? ગીતમાં કેટલા સ્થળ આવે છે? કયા કયા? તો બાળકો તમારી ચોપડીમાં તમારે ગીતમાં તમે જોયું ને કે કયા કયા સ્થળો આવે છે? ગીતમાં 4 સ્થળ આવે છે. જુઈ ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ઘર પપ્પા. આ 4 વસ્તુઓ આવે છે. બાળકો નંબર 2 નકામો વિકલ્પ ચેકી ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. તો તમારે શું કરવાનું છે કે બાળક મમ્મીનો રડતો હસતો ફોટો પાડવા માંગે છે. તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ તું ચહેરો રડતો રાખ. અહીં રડતો ચેકવાનું છે અને તું ઝીણું ઝીણું હસ કે તું ચહેરો રડતો રાખ. તો ફરી વખત તું ચહેરો રડતો રાખ પણ ચેકવાનું છે. આ તમારે તમારી ચોપડીમાં જ લખવાનું રહેશે. નંબર 3 તમારી બુકમાં નંબર 140 પર જુઓ. બાળકને મમ્મી પરી ફૂલ જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઊંઘતો ઉડતો ફોટો પાડવા માંગે છે. ના, મમ્મીને પરી જેવી લાગે છે તો તમારે શું કરવાનું? ફૂલને ચેકવાનું છે. ઊંઘતો અને ઉડતો ફોટો તો આપણે શું કહ્યું છે અહીંયા? તે ઊંઘતો ચેકવાનું છે કેમ કે મમ્મી પરી સમાન લાગે એટલે ઉડતો ફોટો પાડવાની વાત કરેલી ને એટલે તમારે એવી રીતે લખવાનું છે. જો મમ્મીની આંખ સરખી બંધ ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી રડતી લાગશે. હવે અહીં તમારે શું બંધ પર ચેકો મારવાનો છે અને ઊંઘતી પર ચેકો મારવાનો છે. નંબર 4 જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા બંધ નહીં હોય તો ફોટોમાં તે બળબડતી ઝઘડતી હોય તેવી લાગશે. હવે અહીંયા શું છે? ખુલ્લા પર ચેકો મારવાનો અને બળબડતી પર ચેકો મારવાનો રહેશે. બાળકો તમને સમજ પડે છે ને? સારું. જોડકા જોડો તો તમારે શું કરવાનું છે? હવે અ અને બના જોડકા જોડવાના રહેશે. આ પણ તમારે ચોપડીમાં જ કરવાનું છે કેમ કે ગુજરાતી લેંગ્વેજ લખતા ઘણી વાર લાગે છે એટલે તમે ચોપડીમાં જ લખશો તો ચાલશે. નેક્સ્ટ ચલો. મમ્મી ઝીણું ઝીણું સ્મિત નહીં કરે તો ઈ શું આવશે?
અને ગુલાબની સાથે ફોટો પાડીશ. ફરી મમ્મી જુઈ ચમેલી પાસે હોય તો ગુલાબની સાથે ફોટો લઈશ. હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. કેવું લાગે? મમ્મી પરી જેવી પ્રેમાળ છે તો શું થશે? તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. મમ્મીની આંખ મોટી હોય તેવો તો શું થશે? કે અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. નેક્સ્ટ, મમ્મીના હોઠ બંધ હોય તેવો. મમ્મીના હોઠ બંધ હોય તો કેવો ફોટો આવશે? કે પછી તે બબડતી હોય તેવો ફોટો લઈશ. મમ્મી પપ્પાની સાથે બેસે તો કેવો ફોટો લઈશ? તો કેવા લાગશે? ફૂલ અને ગલગોટા જેવા લાગે. ચલો બાળકો, પેજ નંબર 141 પર જાઓ. પાડ, આવે અથવા ખા લખો. હવા, ભાજી, તાવ, કેરી, હિંચકો, મહેમાન, તાળી, પરીક્ષા, પરી, ફૂલ, લાડવો, બગાસું અને ઊંઘ. શું પાડી શકાય? તો ફોટો પાડ, તાળી પાડ, કેરી પાડ, ફૂલ પાડ. હવે શું શું આવે? હવા આવે, તાવ આવે, પરી આવે, ઊંઘ આવે. ઊંઘ પાડ એવું બોલીએ ન બોલીએ. શું ખાઈ શકાય? ભાજી ખા, હિંચકો ખા, લાડવો ખા અને બગાસું ખા. આ બધું ખાવાનું વાત કરે છે. ચલો, કાવ્યને આધારે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઊંઘતી, મહેકતી, મલકતી, ઉડતી, ફૂલ જેવી અને બબડતી. હવે તમારે શું કરવાનું છે? અહીંયા કે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પેજ નંબર 149 પર આ પણ તમારે તમારી બુકમાં જ લખવાનું રહેશે. મમ્મી હસતી હોય ત્યારે કેવી લાગે? મલકતી મમ્મી. ઉપર કૌંસમાં શબ્દો આપેલા છે જ એ પ્રમાણે લખશો. ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી. આંખ બંધ હોય તો કેવી મમ્મી? ઊંઘતી મમ્મી. અને હોઠ ખુલ્લા રહી જાય તો કેવી મમ્મી? બડબડતી મમ્મી. તમારી મમ્મીઓના જુઓ કેવા સરસ વાતો કરે છે. પપ્પા જોડે બેઠા હોય ત્યારે મમ્મી કેવી લાગે? ફૂલ જેવી લાગે. બાળકો, તમે તમારી રીતે નોટબુકમાં ન લખો તો ચાલશે, તમારી ટેક્સ્ટબુકમાં સારી રીતે લખશો. તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની. શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે. હવે તમે એક્ઝામ્પલ આપ્યું છે કે વિદ્યાર્થીઓ મમ્મી મમ્મી ફોટો પાડું. હવે શિક્ષક શું કહે? મમ્મી તું જ મને કહે કે તારો ફોટો પાડું કે ખોટો? કે આ રીતે બધી કડીઓ ગવાઈ બોલાઈ ગયા પછી આખો વર્ગ 2 જૂથમાં વહેંચાઈ જાઓ. હવે 2 જૂથમાં વહેંચાઈ જવાનું, એક ગદ્યમાં અને પદ્યમાં. એક જૂથ પદ્ય ગાય, બીજું જૂથ ગદ્ય બોલે. તે પછી ગદ્ય પદ્ય બોલનાર જૂથ બદલી નાખવા. થેન્ક